આપણે ઘરે દીકરા દીકરીના લગ્ન હોય, પ્રસંગ હોય તો એ લૌકિક પ્રસંગ છે, પણ આવા જ્યારે ભગવત કાર્ય થતા હોય તો એ અલૌકિક પ્રસંગ છે. એટલે આ તો આપણા પુણ્યનો પ્રતાપ છે. આપણા પુણ્ય હોય, આપણા પૂર્વજોના પુણ્ય હોય, આપણા વડવાઓના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આવો અવસર મળ્યો હોય. એટલે આ અવસર આપણા માટે, બધાના માટે, આ યજમાન પરિવાર તો એના માટે નિમિત્ત બન્યો છે. એના મનની અંદર તો આવો વિચાર આવ્યો કે મારે માતાજીના સાનિધ્યની અંદર આ કથા કરવી છે, અને એ વિચારને અમલમાં મૂક્યો. એ તો ભાગ્યશાળી છે, પણ સાથે સાથે આપણે બધા શ્રવણ કરવા વાળા, સાંભળવા વાળા બધા ભાગ્યશાળી છે કે પરમ કૃપાળુ પરમાત્મા એને નિમિત્ત બનાવી અને આપણે બધાને આ એક કથાનો લાવો આપ્યો જીવનની અંદર. આવો અવસર આ કળિયુગની અંદર ક્યાં મળે? કળિયુગની અંદર આવો સત્સંગ ગોતવો ને બહુ દુર્લભ છે, નહીં મળે. દુસંગ મળશે, સત્સંગ નહીં મળે. કલાકો કલાકો સુધી આપણે એક આસને બેસીને આવી કથા સાંભળતા હોય તો એથી રૂડું આ જગતની અંદર બીજું શું હોય? એટલે પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાથી, એની કૃપા દ્વારા, માં ભગવતીની પરમ કૃપા દ્વારા કોઈ સાધુ સંતના મુખમાંથી નીકળી ગયેલા એ આશીર્વચનો આજે ફળીભૂત થયા પરિવાર માથે, અને એના મનની અંદર એક આવો વિચાર પ્રગટ થયો કે મારે ભાગવત કથા કરવી. એટલે આ વસ્તુ છે જે આપણા જીવનની અંદર બહુ મહત્વની છે. સારો વિચાર આવવો ને એ સારું છે, નકર વિચાર ક્યાં સારા આવે છે? અને સારો વિચાર આવ્યા પછી એને અમલમાં મૂકવો એનાથી પણ વધારે સારી વાત છે. નહીં વિચાર તો આપણે કેટલાય કરતા હોઈએ, બધા વિચાર ક્યાં આપણા ફળીભૂત થાય છે? આપણા મનની અંદર ઘણી બધી વાતો, ઘણી બધી આપણે આમ આમ સંઘરીને બેઠા હોય કે આમને નામ થઈ જાય તો સારું, આમને નામ થઈ જાય તો સારું, પણ ક્યાં થાય છે? બધું આપણું ધારેલું નથી થતું. આકાશમાંથી આમ પ્લેન કે હેલિકોપ્ટર નીકળે, આપણે એમ થાય આમાં બેઠા હોય તો સારું, પણ ક્યાંથી બેહવું? કેમ બેહવું? બેહીએ તો આવે તો મજા, કેમ બેહવું? ભાગ્યમાં નથી, ભાગ્યમાં હોય તો બેસી શકાય. એમ વિચાર તો ઘણા બધા આપણને આવતા હોય, પણ એમાંય પરમાત્માની કૃપાથી એ વિચાર ને આપણે અમલમાં મૂકી દઈએ ને, સંકલ્પને આપણે અમલમાં મૂકી દઈએ કે હે હરી, હવે આ તારા માથે છોડી દીધું, હવે તારે જેમ કરવું હોય એમ કર. એટલે એ વિચાર, એ સંકલ્પ આપણો સિદ્ધ થાય છે. એવું છે. એટલે સારો વિચાર આવે ને એને મુલતવી ન રાખો, તરત જ અમલમાં મૂકી દો. આજે કરશો ને કાલે કરશો ને પરમ દિવસે, એમ કરતા 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 તો વર્ષો વીતી જાય, કાંઈ થાય નહીં. મહારાજ દશરથ, અયોધ્યાના મહારાજા, એને એમ કીધું, વશિષ્ઠજીએ કીધું કે હે મહારાજ, જે મુહૂર્તમાં રામ ગાદી ઉપર બેસે ને એ જ મુહૂર્ત સારું છે. એનાથી વિશેષ બીજું કોઈ મુહૂર્ત હોય જ નહીં શકે. પણ છતાંય મહારાજ દશરથે એમ કીધું કે બાપજી, તો આપણે રામનો રાજ્યાભિષેક આવતીકાલે કરીશું. આવતીકાલ કરવા ગયા અને રામ રાજ્ય 14 વર્ષ સુધી પાછું ફેલાયું છે. જો એટલે આવતીકાલ કરવા જવું જ નહીં. આવતીકાલ કોને જોઈ છે? ઘડીની ખબર નથી આપણને, અને આપણે વાતો આવતીકાલની કરીએ છીએ. આ શરીરનો કોઈ ભરોસો નથી, આ જિંદગીનો કોઈ ભરોસો નથી. કાલે શું થવાનું છે, પણ આજે જે કરી લઈને એ જ આપણું છે, બાકી રાહ નહીં જોવું. એટલે આવો સરસ મજાનો વિચાર આવ્યો અને વિચાર અમલમાં મૂક્યો, અને માં ભગવતીની કૃપાથી
આવું સરસ મજાનું આયોજન થયું અહીંયા. આખો સમાજ જ્યારે ભેગો થયો હોય, માતાઓ, બહેનો, વડીલો, બહાર ગામથી મહેમાનો આવેલા હોય અને આ નેહડાની અંદર જંગલમાં મંગલ, જંગલની વચ્ચે ફરતી બાજુ જંગલ છે, એની વચ્ચે આ કથા થતી હોય ત્યારે આપણી ઋષિ સંસ્કૃતિ યાદ આવે છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 બ્રહ્મ ઋષિઓની પાસે જ્યારે સુત મહારાજે જ્યારે કથા કહી હશે, ત્યારે આવો જ માહોલ હશે. અહીંયા ઝાડવા જ દેખાય છે, જ્યાં નજર કરો ત્યાં જો લીલવણી 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 ઝાડવા જ, વૃક્ષો, પ્રકૃતિના ખોળે બેહી અને આ કથા કરવાનો અવસર મળે એ તો જિંદગીનો એક લાવો છે. એટલે આવા સરસ મજાના વાતાવરણની અંદર, આવા નેહડાની અંદર, એમાં ચારણ સમાજ એટલે તો માં ભગવતીની ઉપાસના કરનારો સમાજ, જેના ઉપર માં ભગવતી હંમેશાને માટે મેર હોય, એની કૃપા દ્રષ્ટિ હોય, એવો આ સમાજ, જેને દેવી પુત્ર કહેવાય છે. એને ઉપમા આપી છે દેવી પુત્ર. ચારણ ચોથો વેદ ઘણો બધો વાતું કરે, ક્યાંય ભણવા નથી જાવ. માં ભગવતીની કૃપાથી એના મનમાં જે આવે, છંદ હોય, દુહા હોય, પણ એમાં કઈક મર્મ હોય, એમાં કઈક મર્મ હોય. એ કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા. આપણા કાગ બાપુ ક્યાં ગયા હતા, પણ આજે કવિ કાગનું કેટલું ઊંચું નામ છે સાહિત્ય ક્ષેત્રમાં. એના ગીતમાં હોય, એના દુહામાં હોય કે એના છંદમાં પછી કોઈ અલંકાર ન હોય તો પણ ચાલે, કોઈ સમાસ ન હોય તો પણ ચાલે. અને ચારણી સાહિત્ય તો બહુ ઉજ્જવળ છે. વેદ જેટલો એનો મહિમા છે, ચારણી સાહિત્યનો વેદ જેટલો મહિમા છે. ચાર વેદોમાં જે ગહન વાતો કરી છે, ગહન જે રહસ્યો સમજાવ્યા છે, એ ચારણી સાહિત્યની અંદર સમજાવ્યા છે. નેહડામાં બેઠો બેઠો એ ઘોડીઓ ચારણ, અને એના મનમાં જે વિચારો જે હુઈજા હોય એ એને લખી નાખ્યા હોય, એમાં વેદનો સાર એને નકારી ન શકાય. એટલે આવો આ ઉજળું વરણ ચારણ સમાજની અંદર આ ભાગવત કથા, મેં તો ઘણી બધી કથાઓ તમારા સમાજની અંદર કરેલી છે. લગભગ 10-15 કથાની આસપાસ હશે. તમારા સમાજમાં બહુ કથા કરી અને બહુ આનંદ આવે, જાણે સાક્ષાત પરમાત્મા બિરાજેલો હોય એવી અનુભૂતિ થાય. કારણ કે જ્યાં ભોળ પણ છે ને, ત્યાં કોઈ ચતુરાઈ ન હોય, ત્યાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, પરમાત્મા પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા હોય, એટલે મજા આવે. અને દેશી વાતો થતી હોય, ભાષા દેશી હોય, તળપદી ભાષા હોય, એટલે સાંભળવાની બહુ મજા આવે. અમને કાંઈક મળે આમાં. એટલે બહુ આનંદની વાત તો એ છે કે આજે આ કથા, ભાગવત કથા શરૂ થવા જઈ રહી છે. તો આજનો આ પ્રથમ દિવસ ઉપસ્થિત સૌ શ્રોતાજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, જ્ઞાતિજનો, સમાજના આગેવાનો હોય, એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું વ્યાસપીઠ ઉપરથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભૂદેવો જે બ્રાહ્મણો જે છે પાઠ કરે છે, ભાગવતના જપ કરે છે, પૂજા વિધિ કરે છે, એવા ભૂદેવ બ્રહ્મદેવોની પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું અંતઃકરણ પૂર્વક. સાથે સાથે સાજિંદા મિત્રો છે અમારા,
સ્વરના ઉપાસકો સ્વરને લયની સાથે જે કથાને જે સહકાર આપે છે એવા માં ભગવતી સરસ્વતીના ઉપાસક, કારણ કે સ્વર અને લય વગર બધું નકામું. એને સ્વરની સાથે કઈ રીતે લેવું, એને લયની સાથે કઈ રીતે વગાડવું, એ માં ભગવતી સરસ્વતીની કૃપા હોય ને તો જ આ બધી વસ્તુ, આ એક જાતની કળા છે, પરમાત્માએ દીધેલી આ દેન છે. ભગવાનની માં ભગવતીની કૃપા થાય ત્યારે આ બધું મળે. એટલે એવા સરસ્વતીના ઉપાસકો સારસ્વતો એનું પણ હું ખૂબ અભિવાદન કરું છું, વ્યાસપીઠ ઉપર સ્વાગત કરું છું. અને અમારા સદગુરુ સાઉન્ડ શેખપાટ રવજીભાઈ અને ભાઈ વિજય બાપ દીકરાની જોડી, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એનો પણ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આજે આજના શુભ દિવસે આપણે આ કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. સવારના સત્રમાં આપણે થોડી પૂર્વ ભૂમિકા માંગેલી હતી કથાની, પણ હવે ભાગવતના મહાત્મય તરફ આપણે આગળ વધીએ છીએ. શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર જો કે દરેક કથાનું મહાત્મય હોય છે, દરેક ગ્રંથનું મહાત્મય હોય છે, દરેક વસ્તુનું મહાત્મય હોય છે. જો આપણે વસ્તુના મહાત્મ્યને જ આપણે ન સમજી શકતા હોય તો એ વસ્તુનું આપણા જીવનની અંદર કોઈ મહત્વ નથી. એટલે મહાત્મ્યની કથા આપણે સમજવી પડે કે ભાગવત એટલે શું, આ કઈ કથા છે, આ કથામાં કયા કયા સિદ્ધાંતો રહેલા છે, આ કથા શું કહેવા માંગે છે, એ કથા. તો આવો ભાગવતના મહાત્મય તરફ આપણે આગળ વધીએ. 6 અધ્યાયની અંદર ભાગવતનું મહાત્મય બતાવેલું છે. સચિદાનંદ રૂપાય મહાત્મયનો પ્રથમ શ્લોક. સચિદાનંદ રૂપાય विश्वोत्पत्त्यादि है तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् श्री कृष्णाय वयम् સચિદાનંદ રૂપાય. અહીંયા ભગવાનના 3 સ્વરૂપો બતાવ્યા છે. જો આ શ્લોકમાં સત, ચિત અને આનંદ. સચિદાનંદ ભગવાનનું એક નામ સચિદાનંદ છે, કારણ કે એ સત્ય સ્વરૂપ છે. ચિત્તને આકર્ષિત કરનાર છે અને આનંદ આપનાર છે, જીવનને આનંદ આપનાર. કારણ કે પરમાત્મા જ્યાં હોય ને ત્યાં આનંદ જ હોય. આનંદ સ્વરૂપ છે પરમાત્મા. જ્યાં જ્યાં પરમાત્મા પ્રગટ થયો છે ત્યાં આનંદની અનુભૂતિ થઈ છે. અયોધ્યાની અંદર ભગવાન રામ પ્રગટ થયા તો ત્યાં આનંદ થયો. ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું તો ત્યાં પણ આનંદની અનુભૂતિ થઈ. જ્યાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય છે ત્યાં ત્યાં આનંદ છે. એટલે સચ્ચિદાનંદ, સત, ચિત અને આનંદનું સ્વરૂપ એટલે પરમાત્મા. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્ર એટલે સંસારના 3 પ્રકારના તાપ, 3 પ્રકારના દુઃખ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખ છે સંસારના અંદર. આધિદૈવિક એટલે પરમાત્માએ દેવ આપણા ભાગ્યને કારણે મળેલું આપણું દુઃખ. ક્યારેક ક્યારેક આપણા ભાગ્યમાં હોય, પ્રારબ્ધમાં હોય અને એ દુઃખ રૂપે આપણી પાસે આવે, કુદરતી આફત રૂપે, એ આધિદૈવિક દુઃખ. પછી આધિભૌતિક, ભૌતિક સાધનો દ્વારા આપણને દુઃખ મળે. સંસારના કોઈ વ્યક્તિથી આપણને દુઃખ મળે,
સંસારનો કોઈ માણસ સગા સંબંધી હોય ઈ આપણને દુઃખી કરતો હોય તો ઈ આદિ ભૌતિક દુઃખ છે. અને આધ્યાત્મિક જે દુઃખ છે એ મન અને બુદ્ધિનું દુઃખ છે. આપણું મન ક્યારેક ભ્રમિત થઈ જાય, મનની અંદર ખરાબ વિચારો આવે, બુદ્ધિ સારો નિર્ણય ન કરી શકે. આધિ વ્યાધિ અને ઉપાધિ આપણે કહીએ સામાન્ય રીતે આ ત્રણ સંસારના દુઃખ છે. તો ત્રણ પ્રકારના તાપને હરનાર હે પરમ કૃપાળુ પરમાત્મા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવો. ત્રણ તાપને હરનાર હે પરમ કૃપાળુ પરમાત્મા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવો. આવું એક શ્લોકની અંદર કહ્યું છે. અને પછી મહાત્મ્યનો પ્રારંભ કર્યો છે. પુરાણ તો એની અંદર 5 લક્ષણ છે, પણ ભાગવત મહાપુરાણ એની અંદર વધારાના 5 લક્ષણો છે. એટલે 5 ને 5 10 લક્ષણો શ્રીમદ ભાગવતમાં રહેલા છે. 10મી ભક્તિ આપણે કહીએ ને, નવધા ભક્તિ તો આપણે બધાને ખબર છે કે શ્રવણ, કીર્તન, મનન, આત્મનિવેદન, સખ્ય, અર્ચન, આ બધી ભક્તિના પ્રકારો છે. એ નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ. પણ 10મી ભક્તિ એટલે શ્રીમદ ભાગવત પ્રેમ લક્ષણા ભક્તિ. દરેક ભક્તિના કેન્દ્રમાં પ્રેમ છે. દરેક ભક્તિના મૂળમાં પ્રેમ રહેલો છે. અને પ્રેમ તત્વ એટલે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણ. પ્રેમ કોને કહેવાય એ જગતને બતાવ્યું છે. કૃષ્ણ વગર કોઈ ન સમજાવી શકે પ્રેમ. કારણ કે જ્યાં પ્રેમ છે ને ત્યાં ત્યાગ છે. જ્યાં માગવાની વાત આવે ને ત્યાં પ્રેમ ન હોય. જે ત્યાગી શકે ને એ જ પ્રેમ કરી શકે. અને આ જગતની અંદર જે કૃષ્ણએ ત્યાગ્યું છે ને એટલું તો કદાચ કોઈ પણ ન ત્યાગી શકે. ભગવાન કૃષ્ણએ બહુ છોડ્યું છે, બહુ ત્યાગ્યું છે. એ જ પ્રેમ તત્વને સમજાવી શકે, બાકી કોની તાકાત છે? કેટલી કેટલી વસ્તુ ત્યાગી જુઓ. જન્મ થતાની સાથે માતા પિતાને ત્યાગ્યા. દેવકી અને વસુદેવને છોડી અને ગોકુળમાં નંદ બાબાની આંગણે મોટા થયા. મા બાપનો પ્રેમ એને ત્યાગી દીધો જન્મ થતાની સાથે. અને જે બાળકનો જન્મ થતાની સાથે જ મા બાપનો ત્યાગ થાય એ કેટલી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવી પડે એને જ ખબર હોય. સગા સંબંધીઓને ત્યાગ્યા. મામાના પ્રેમને ત્યાગો, માસીના પ્રેમને ત્યાગો. અને અંતે નંદ બાબા અને યશોદાને પણ ત્યાગ્યા. ગોકુળની ધરતીને છોડવી પડી. જે પ્રાણ પ્યારી ગાયો હતી, જે કૃષ્ણ વગર ગાયો આ ઘાસનું તરણું જે મોઢામાં ન નાખે એ ગાયોને વારસો એ ગાયોને ત્યાગી છે. ભગવાનની આહલાદિક શક્તિ રાધિકા રાધાને છોડવી પડે. એનાથી આગળ જાય તો કાળજાના કટકા સમાન વેણું વાહડી અને તે વાહડીને પણ છોડવી પડે. વાંસળી છોડવી પડે. ત્યાંથી આગળ જતા એમ કહેવાય કે દ્વારિકાની રાજધાની મથુરાનું રાજ્ય છોડવું પડ્યું. અને પ્રાચીના પીપળે જ્યારે ત્રિલોકનો નાથ જ્યારે બેઠો હતો ત્યારે સોનાની દ્વારિકાને છોડવી પડી, એને પાણીમાં બુડાડવી પડી. ત્યાંથી આગળ જતા પ્રાચીના પીપળા નીચે જ્યારે ભીલના ભાલે બંધાયા કૃષ્ણ, અને ત્યારે દેહોત્સવ થયો ભાલકા તીર્થમાં, ત્યારે આ દેહને પણ ત્યાગ આપ્યો. કૃષ્ણએ જે છોડ્યું છે આ જગતમાં કોઈ ન છોડી શકે. પ્રેમ કોને કહેવાય?
સ્નેહ કોને કહેવાય, વાલ કોને કહેવાય, એ જગતને બતાવ્યું છે કૃષ્ણએ. કે આટલું હોવા છતાં પણ છોડવું પડ્યું, અને તે તો છોડવું જ પડે. ઈ કૃષ્ણની આ કથા છે. પ્રેમ લક્ષણા ભક્તિ આમાં બતાવી છે કે પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય. તમને કાંઈ ના આવડતું હોય તો કાંઈ નહીં, પણ ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખો બસ. ઈશ્વર પ્રત્યે તમારો ભાવ નિર્દોષ રાખો. સર્ગસ્ચ પ્રતિસર્ગ વંશો વનવંતરા વંશા પુરાણ સર્ગસ્થ પ્રતિસર્ગ વંશ મનવંતર આ બધી વસ્તુ જેમાં આવતી હોય એને પુરાણ કહેવાય. પણ એમાં જેમાં આશ્રય આવતો હોય, ઉતિ આવતી હોય, સ્થિતિ આવતી હોય, 5 લક્ષણો તો છે જ પુરાણના, પણ એનાથી વધારે પણ 5 લક્ષણો ભાગવતમાં છે. એટલે 10 લક્ષણો છે. એટલે ભાગવત માત્ર પુરાણ નથી, મહાપુરાણ છે. એટલા માટે આ પુરાણોમાં શ્રેષ્ઠ સર્વોપરી શ્રીમદ ભાગવતમાં છે. એ જગતમાં બીજા કોઈ પુરાણમાં નથી, અને બીજા કોઈ પુરાણમાં નથી. એ શ્રીમદ ભાગવતમાં છે. વ્યાસ નારાયણ ભગવાને સર્વ શાસ્ત્રોનો નિચોડ કરી અને આ શાસ્ત્રની રચના કરી. 18મું પુરાણ છે શ્રીમદ ભાગવત. જે કાંઈ લખવાનું હતું, જે કાંઈ કહેવાનું હતું, એ બધું આમાં કહી દીધું છે. અને વ્યાસે પછી પોતાની કલમ મૂકી દીધી છે કે હવે કાંઈ બાકી રહેતું નથી. જે કાંઈ કહેવાનું હતું, જે કાંઈ લખવાનું હતું, જે કાંઈ સમાજને આપવાનું હતું, એ બધું આમાં આપી દીધું છે. એટલે ભાગવતનો બહુ મહિમા છે. અને એ મહિમાવંત ભાગવત એની રચના મહામુનિ વેદ વ્યાસે કરી છે. અને એના પ્રારંભમાં વંદન કર્યા છે. વ્યાસે શરૂઆત વંદનથી કરી છે. પ્રથમ વંદના કોને કરી? વિઘ્નના હરતા ગણપતિ મહારાજ. કારણ કે ગણપતિ છે વિઘ્નને હરે છે, વિઘ્નના હરતા દેવ છે. કોઈ પણ આપણે મંગલ કાર્યની શરૂઆત ગણપતિની પૂજાથી આપણે કરીએ. આપણી સનાતન સંસ્કૃતિનો નિયમ છે. ગણપતિ પૂજા પહેલા આવે. લગ્ન પ્રસંગ હોય, માંગલિક પ્રસંગ હોય, આપણી ઘરે કોઈ યજ્ઞ હોય, હવન હોય, પિતૃ કાર્ય થતું હોય, તો એમાં ગણપતિ મહારાજની પૂજા પહેલી આવે છે. એટલે પ્રથમ વંદના વ્યાસે ગણપતિ મહારાજને કરી છે. જો શ્રી ગણેશાય નમો નમઃ. ગજાન નમામિ વિઘ્નેશ્વર જય ગણેશ ગણનાથ દયાનિધિ. વિઘ્નના હરતા ગણપતિ મહારાજની આરાધના